વેલકમ બેક। હવે વાત કરીએ મોરબીની, તો મોરબી શહેરના જીઆઈડીસી વિસ્તારની ચિત્રકૂટ સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં આવારા કૂતરાઓના ત્રાસે ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે। માત્ર એક જ દિવસમાં 20થી વધુ લોકોને કૂતરાઓએ કરડ્યા હોવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। ઘાયલ તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી હતી। આ દરમિયાન દર્દીઓ અને તેમના સગાઓએ હોસ્પિટલના ગાર્ડ દ્વારા યોગ્ય વર્તન ન કરવામાં આવ્યું હોવાના પણ આક્ષેપો કર્યા છે, જેના કારણે રોષનો માહોલ સર્જાયો હતો। સતત વધતા આવારા કૂતરાઓના ત્રાસને લઈને લોકોમાં ભય અને રોષ બંને જોવા મળી રહ્યો છે, ત્યારે સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પગલાં લેવા માટે અને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। મને કૂતરાએ ભૂખું ભરી લીધું છે, મારો બચાવ થયો છે અને કૂતરાને કાઢ્યો છે, ઘરમાં રાત 2-4 બેસાડી દીધા છે। તમારા સિવાય અન્ય લોકોને કર્યું? મારા સિવાય એ રોડ ઉપર 8થી 10 બનાવ બન્યા છે અને મોરબીમાં આવા અનેક બનાવ અનેક એરિયામાં બને છે। એકને ગ્રીન ચોકમાં એવા બનાવ બન્યા છે, દરબાગઢ રોડ ઉપર એવા બનાવ બન્યા છે, નાની બજારમાં એવા બનાવ બન્યા છે, બરાબર છે। આજે તો અનલિમિટ થઈ ગયા છે। આજની તારીખમાં મારી પાછળ 17 જણા છે અને મારી પહેલાં 6 જણા હતા। શું કહેતો હવે આમાં જે કાંઈ